પૂજ્ય શાસ્ત્રીજી અને એની વિદ્વતાને મારા કોટી કોટી વંદન છે. આપ સૌ ભાવિક ભાગવત પ્રિય વૈષ્ણવોના હૃદયમાં બિરાજતા ઠાકોરજીને હું દંડવત કરું છું. કથાનું આયોજન જ્યારે થયું હશે કે 1 થી 7 તારીખ કથા છે, 1 તારીખ આવતા વાર લાગી, પણ આજે 6થો દિવસ અને 6 દિવસ કેવી રીતે પસાર થઈ ગયા ખબર પણ ન પડી. પણ એક વસ્તુ પહેલા દિવસથી મારા મનમાં એક વિચાર રોપાણો જ્યારે કથાની આરંભ થયો કથાનો અને શાસ્ત્રીજીએ શરૂઆત કરી. એટલે મને એવું લાગે કે આ કથા કંઈક કથા સપ્તાહ તો ઘણી થાય છે, પણ આ કથા કંઈક અલગ રીતે ઉચ્ચ કોટીએ જઈ રહી છે. એનું કારણ સમજવાની કોશિશ કરતો હતો, પણ ગઈકાલે મને એનું કારણ જરાક એમ શ્રદ્ધા મારી દ્રઢ થઈ એ બાબત કે આપણી જે મનુષ્ય છીએ એટલે આપણને ઈચ્છા થાય એવી રીતે ક્યારેક ઠાકોરજીને પણ ઈચ્છા થતી હશે. શ્રી ગોરધનનાથજીને એવી ઈચ્છા થઈ હશે કે મારે શાસ્ત્રીજીના મુખેથી કથા શ્રવણ કરવું, અને એટલા માટે જ અહીંયા નિમિત્ત બનાવ્યું. કોને? તો આડતિયા પરિવાર એને નિમિત્ત બનાવ્યું. એને ખબર છે કે આ લોકો છે, એને કહેશું તો કે એવું કઠિન નથી કોઈ કામ રે કે તમે સોંપો ને ન થાય ઘનશ્યામ રે. પછી મારે શું કરવાનું? મારે તો બાયપાસ કરી દેવાનું. નથી માગતો માધવ હું કરોડ રૂપિયા કરતાર, બસ મારું આ ટાણું તું સાચવી લેજે સાંભળા. અને સાંભળાએ સરસ રીતે આ આપણું ટાણું સાચવી લીધું છે. ભાગવત સપ્તાહથી શું મળે એવો ઘણાને એના શ્રવણથી શું મળે. ભાગવત વિશે હું અંદર ભાગવતજી વિશે બોલવાની મારી ક્ષમતાય નથી અને મારી લાયકાતય નથી, અને એમાંય શાસ્ત્રીજીની સામે ઊભા રહીને બોલવું તો બહુ અઘરું અને કઠિન કામ છે. પણ થોડીક હિંમત જુટાવી છે કે થોડીક વાત 2-3 કરી દઉં. આપણા સનાતન ધર્મની અંદર ગ્રંથોનું દરેકનું અલગ અલગ મહત્વ છે. રામાયણ છે એમાં કવિત્વ છે, તો મહાભારત છે એમાં ઇતિહાસ છે, ઉપનિષદ છે એમાં દર્શન છે, પણ ભાગવતજીમાં ત્રણેય વસ્તુનો સમાવેશ થયેલો છે. અને રામાયણ છે, ગીતાજી, આપણે ગીતાજીને ન ભૂલી શકીએ ક્યારેય. ગીતાજી છે એ સતતત્વ પ્રધાન છે, જ્યારે રામાયણ છે એ ચિત્ત તત્વ પ્રધાન છે, અને ભાગવતજી છે એ આનંદ તત્વ પ્રધાન છે, જેનો આનંદ આપણે સૌ કરી રહ્યા છીએ. ભાગવતજીમાં શું મળે? તો ભાગવતજીમાં ભગવાન મળવા અઘરા છે જ નહીં, કારણ કે તો કંસને મળ્યા હતા અને રાવણને મળ્યા હતા, પણ જે ગોપીઓની આંખ જોઈએ એ આપણને ભાગવતજી આપે છે, જેનાથી આપણે ઠાકોરજીના દર્શન કરી શકીએ. અને એક વખત ભાવ આવે એટલે એની મેળે અહોભાવ આવવાનો જ છે. અહોભાવ આવશે એટલે અનુરાગ પ્રગટશે, અનુરાગ પ્રગટે એટલે પછી આપણે એની સાથેનું અનુસંધાન સધાય, અને અનુસંધાન સધાય પછી અનુભૂતિ થાય, અને અનુભૂતિ થાય એટલે ઓટોમેટિક આનંદ જ આનંદ છે, એનું પરિણામ આનંદ છે. એટલે અને આપ સૌ શાસ્ત્રીજીએ ઘણી સરસ વાત કરી. એક વાત સરસ છે, એટલે કઈ સરસ નહીં, પણ જેને કહેવાય કે ઉચ્ચ કોટીની વાત, અને બહુ જ સરસ રીતે એની વાણી જે વહે છે. એની સાથે મને જે આ કીર્તન મંડળી છે એનો ઉલ્લેખ કરવાનું મન થાય, અને એ સાથે આડતિયા પરિવાર, ત્રણેયને યાદ કરવા પડે આપણે. કારણ કે શ્યામલ અને સોમિલ મુનશી એનું એક આલ્બમ છે હસ્તાક્ષર, એની પહેલી જ જે રચના છે એ જગજીતસિંહના કંઠે એને ગવડાવી છે. અને એ અહીં મને યાદ આવે એટલા માટે કે અંતરના પાને હળવેથી અંકાયા સ્વર્ણાક્ષર, આ સુર અને શબ્દના થાય અહીંયા સૈયારા હસ્તાક્ષર. આપણા હૃદય ઉપર સૈયારા હસ્તાક્ષર કરી દીધા છે, અને એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે, એક જ પીછી રંગ ભરે ને દ્રશ્ય સજીવન લાગે, એક કંઠ જો બને પૂજારી ગીત બને પરમેશ્વર. ગીતને તો પરમેશ્વર બનાવી જ દીધું છે શાસ્ત્રીજીએ, એટલી સુંદર અને સરસ વાણી છે.
આપ સૌ અહીં ઉપસ્થિત છો. શાસ્ત્રીજીએ કીધું હતું કે આમંત્રણ ન હોય તોય કથામાં જવાય, પણ ઘણી વખત એવું બને કે આમંત્રણ હોય તોય કથામાં ન આવી શકો તમે, કારણ કે આ છે એ જેમ આડતિયા પરિવારને નિમિત્ત બનાવ્યું ઠાકોરજીએ, એવી રીતે આપણને સૌને આપણને ખબર છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકો જો ઇલેક્ટ કરે ને તો સંસદમાં જઈ શકાય, પણ મારો ઠાકોરજી જ્યારે તમને સિલેક્ટ કરે ને ત્યારે તમે સત્સંગમાં આવી શકો. સત્સંગમાં એમને અવાતું જ નથી. એટલે આ એક બહુ મોટી વાત છે કે આપણે સૌ અત્યારે આ કથાનો લાભ લઈ રહ્યા છીએ ખાસ. અને એને માટે મને એક શબ્દ કહેવાનું મન થાય છે કે જિસકો દેખ કે ખુમારી લગે ઉસે ઉમ્ર સારી હમારી લગે. આવું સરસ સુંદર આયોજન. એક છેલ્લી વાત કરી અને પછી મારા શબ્દોને હું વિરામ આપીશ. વિરામ એટલા માટે કે કદાચ આવતીકાલે મારે બોલવાનું છે, એટલા માટે. જે શ્રદ્ધાની વાત કરી તો શાસ્ત્રીજીએ કાલ સરસ વાત કરી કે શ્રદ્ધાની સાથે નિષ્ઠા પણ એટલી જરૂરી છે. એક નાનો એવો પ્રસંગ કહી અને હું બેસી જઈશ કે એક બેન એકદમ ગરીબ પરિસ્થિતિ, ઘરમાં ખાવાના સાંસા, એવા પોઝિશન, પણ એને ઠાકોરજી ઉપર એટલી અતિ શ્રદ્ધા કે ઠાકોરજી મને ભૂખા ન જ રહેવા દે. એટલે એને વિચારો, પણ છતાંય એની અંદર એ કોઈક હોય ને સલાહ દેવા વાળા, એને એમ કીધું કે બેન તમારે જો ઈશ્વર સાથે આવું બધું અનુસંધાન છે તો તમે ક્યાંક જઈને અપીલ કરો ને. મારો એક મિત્ર છે FM રેડિયોમાં, ત્યાં લઈ જાઉં, તમે ઠાકોરજીને વિનંતી કરો કે ભાઈ મને તમે મારું રાશન પહોંચાડો. એટલે બેન કે ભલે વાંધો નહીં. એણે એમાંથી જાહેરાત કરી તો એક ધનાઢ્ય વ્યક્તિ જે નાસ્તિક અને ઈશ્વરમાં ન માનનારો વ્યક્તિ, એણે આ વાત સાંભળી. એને એમ થયું કે આ તક મારે ઝડપવા જેવી તો ખરી, કારણ કે એ બેનને મારે કન્વિન્સ કરાવવા છે કે ઈશ્વર છે જ નહીં. એણે એના મુનિમજીને બોલાવ્યા. મુનિમજીને બોલાવીને એમ કીધું કે આ બેનની ઘરે તમે 12 મહિનાનું રાશન પહોંચાડી દો. એટલે અને જાઓ ત્યારે રાશન આપો એટલે સ્વાભાવિક છે કે પૂછશે કે કોણે મોકલાવ્યું છે, તો તમે એમ કહેજો કે એક શેતાને મોકલાવ્યું છે. એટલે એનો ઠાકોરજીમાંથી વિશ્વાસ હલી જશે. તો કે કાંઈ વાંધો નહીં. મુનિમજી ગયા, બધું એને સોંપ્યું. બેન તો માંડ્યા ગોઠવવા, બધું પતી ગયા સુધી એને કંઈ પૂછ્યું નહીં. એટલે મુનિમજીને એમ થયું કે હવે જો પૂછશે નહીં તો પછી મારે કેવી રીતે એને કહેવું. એટલે એને સામેથી કીધું કે બેન આટલું તમે આ બધું ગોઠવો છો તો તમને એમ નથી થતું કે આ કોણે મોકલું હશે? બેને એટલો સુંદર જવાબ આપ્યો. બેને એમ કીધું કે મારો ઠાકોરજી જો ધારે ને તો શેતાન હારે આ બધું મોકલી શકે. એટલે આટલી દ્રઢ વિશ્વાસ અને આપ સૌનો આટલા છઠ્ઠા દિવસે તો 100% આપણા અંતરની અંદર ઠાકોરજીને બિરાજમાન કરવામાં શાસ્ત્રીજી સફળ થયા જ છે એવું હું માનું છું. અને મારા બોલવામાં કાંઈ પણ જો ક્ષતિ રહી હોય તો ક્ષમ્ય ગણશો. ખૂબ ખૂબ આભાર.